સાંધવ ગામમાં અનોખો ઇતિહાસ રચાયો. ગામની નિયાણી બહેનોએ ગામમાં કરાવ્યો ચાતુર્માસ. શ્રી કચ્છી રસા ઓશવાડ જૈન મહાજન સાંધવ દ્વારા સાંધવ ગામની પાવન ધરા ઉપર શાંતિનાથ પ્રભુજીની છત્રછાયામાં પરમ પૂજ્ય સાધ્વી કલ્પર શાસ્ત્રીજી મહારાજ સાહેબ આદિઠાણા 3નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આ સંપૂર્ણ ચાતુર્માસનો લાભ ગામની નિયાણી બહેનોએ લઈ એક અનોખો ઇતિહાસ રચ્યો હતો. સાંધવ ગામની નદી કાંઠેથી પૂજ્યશ્રીઓની સ્વાગત યાત્રાનો પ્રારંભ થયો હતો. શણગારેલા બેડા, ધ્વજા, પતાકા, શણગારેલી બગી, ન્યૂ સુરેશ બેન્ડ, સાફાધારી શ્રાવકો તથા બાંધણીમાં સજ્જ મહિલાઓ સ્વાગત યાત્રાના આકર્ષણ બન્યા. શ્રી સામજીભાઈ દંડ, ગોવિંદજી પટેલ, વિપુલ પટેલ, જયેશ લોડાયા, લહેરચંદ ખોના, ઝવેરચંદ ખોના, પ્રદીપ ખોના, પદમ લોડાયા, દીપક ડાઘા, રતિલાલ ધ્રોડ, ચેતન ખોના, મહેશ નાગડા, પ્રબોધ મુનવર, હરીશ લોડાયા, પ્રફુલ્લ નાગડા, કિરણ દંડ સહિત વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સ્વાગત યાત્રામાં જોડાયા હતા. ઉપાશ્રયે પહોંચી પૂજ્ય સાધ્વી શ્રી ભગવંતોએ માંગલિક શ્રવણ કરાવતા ચાતુર્માસમાં થનારી આરાધનાઓની સમજ પૂરી પાડી અને ચાતુર્માસના 4 મહિના દરેકને ધાર્મિક આરાધનાઓમાં જોડાઈ જવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલ પટેલે જ્યારે આભાર દર્શન પ્રવીણ મોતાએ કરેલ.